તો અમદાવાદમાંથી રાજસ્થાનના 3 શખ્સ પાસેથી 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ છે। રાજસ્થાનના 3 શખ્સ 1,200,000 અને 500ની ડુપ્લિકેટ ચલણી નોટ જુહાપુરામાં રહેતા શખ્સને આપવા માટે અમદાવાદના રામોલ બ્રિજ પાસે આવ્યા હતા। આ દરમિયાન CID ક્રાઇમે 3 શખ્સોને અટકાયત કરીને તપાસ કરતા 15.30 લાખની ડુપ્લિકેટ ચલણી નોટ મળી આવી હતી। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી ચલણી નોટ છાપતા હતા। હાલમાં એક ટીમ વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ જવા રવાના થઈ છે। ત્રણેય આરોપીએ કેટલી ડુપ્લિકેટ ચલણી નોટ છાપી છે અને અગાઉ કોને કોને ડુપ્લિકેટ નોટનો જથ્થો આપવામાં આવ્યો છે તે દિશામાં તપાસ CIDએ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।